સમજો કે આત્માનો અનુભવ થયો. આત્માના અનુભવથી ધર્મ શરૂ થાય છે. બાકી કોઈ પણ પ્રકારની કટાઈની મનતાની લાખ કરોડ ક્રિયા કરે તો પણ એને ધર્મ થવાનો નથી, થતો નથી ને થવાનો પણ નથી. એક જ્ઞાન પર એક નાયકને જાણ અંતરમાં જઈને એને અભેદપણે અનુભવ કર તો તને અનુભવના કાળમાં સર્વે દર્શન કરી શકે. એ વખતે અતિન્દ્રિય આનંદ સિદ્ધ ભગવાનની જાતનો, માત્રા ઓછી પણ જાત, સિદ્ધ ભગવાનની જાતનો આત્મિક આનંદ તને આવશે ત્યારે તને ખાતરી થઈ જશે કે તમે દર્શન થઈ ગયું. એ આનંદના વેદનથી એને ખાતરી થાય છે. બસ એ પ્રદેશ તો દેખાતા નથી પણ આનંદના વેદનથી અપૂર્વ આનંદ આવે છે. તેને તમે દર્શન કહેવામાં આવે. કોઈને પૂછાય કે સાકર ભીગો પર મૂકે ગળી લાગે, પછી બાજુવાળાને પૂછે મને સાકર કેવી લાગી, કે કડવી કે ખાટી કે તીખી, કે જે સાકર જ મૂકી નથી ભીગો પર. જો મૂકી હોત તો પૂછું ન પડે. જે આ જ્ઞાન માત્ર ભાવું છું તે હવે જે આ આત્મા છે તે જ્ઞેયોના જ્ઞાન માત્ર ન જાણો. જ્ઞેયોને જાણનાર છે, છ દ્રવ્યને જાણનાર છે, નવ તત્વને જાણનાર છે, ગુણસ્થાનને જાણનાર છે, પણ પરમેષ્ઠીને જાણનાર છે એમ ન જાણો. અરે પરમેષ્ઠીને જાણનાર છે હું છું એમ નથી, પણ પરમેષ્ઠીને જાણનાર છું એવો તું નથી. એકદમ આત્માની નજીકની આવવાની વાત, આવવાની વાત ચાલે છે. કરતા બુદ્ધિ વાળાને તો આ કષણ પડે એવી વાત છે. કરતા પણ છે હું કરું એ જ્ઞાન પ્રકટનો કાર્યમ માનતા આ બધું હું કરું ભાવ વર્ણે કરે છે. તમે કરી તો શકતો નથી, અભિમાન કરે છે. જે આ જ્ઞાન માત્ર ભાવ તે એટલે આ આત્મા જ્ઞેયોના જ્ઞાન માત્ર ન જાણો. જ્ઞેયો માત્ર જ્ઞાનમાં જણાય એવું મારું સ્વરૂપ નથી. આ જ્ઞેય જણાય એવું તો સ્વરૂપ મારું છે. રવિભાઈ, આ આત્મા જ્ઞેયથી ને જણાય એવું તો મારું સ્વરૂપ છે, પણ આ જણાય એવું મારું સ્વરૂપ નથી. રજની છે. શું કહ્યું કે આ ભગવાન આત્મા છે એ માત્ર આમ જ્ઞેયોને જાણે છે એવું આ આત્માનું સ્વરૂપ નથી. કેમ કે તો અનંત કાળથી આમ કરીને જાણતો આવ્યો, પણ પરને જાણતા જ્ઞાન પણ ન થાય ને સુખ પણ ન થાય. કેમ કે પરમાં જ્ઞાન પણ નથી ને સુખ પણ નથી. માટે એને જાણનાર ને જ્ઞાન ને સુખ ત્રણ કાળમાં નહીં થાય. જ્ઞેયોના જ્ઞાન માત્ર ન જાણવું, પરંતુ જ્ઞેયોના આકારે થતા જ્ઞાનના કલોલો રૂપે જ્ઞેયો જ્ઞાનમાં જે પ્રતિભાસે છે એવી જે પોતાના જ્ઞાનની પર્યાય પોતાથી થઈ છે એવા જે કલોલો એટલે તરંગો એટલે પર્યાયો રૂપે પ્રવેલો તે એટલે આત્મા. જ્ઞાન જ્ઞેય જ્ઞાતા મય વસ્તુ માત્ર જાણો. આને જાણનારો છે એમ નહીં, પણ પોતે જ્ઞાન, પોતે જ્ઞેય અને પોતે જ્ઞાતા એ ત્રણ પ્રકારનું અભેદપણું જે છે એવો આત્મા છે. એમાં આત્માનો અનુભવ થાય છે. હું આને જાણું છું એવા અભિપ્રાયમાં અજ્ઞાન પ્રગટ થશે પણ જ્ઞાન પ્રગટ નહીં થાય. આ ભેદ જ્ઞાન, હું આને જાણતો નથી પણ હું સ્વને જાણું છું, પરને જાણતો નથી પણ સ્વને જાણું છું, એમાં ભેદ જ્ઞાન રહેલું છે. એમાં એક અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થઈ અને ઇન્દ્રિય જ્ઞાન એમાં રોકાઈ જાય છે. ઇન્દ્રિય જ્ઞાન એમાં રોકાઈ જાય છે અને આત્માનો અનુભવ થાય છે. શ્રીમદજીએ એક વાત સરસ કરી છે કે જે જ્ઞાન
જે જ્ઞાન અનંત કાળથી ભવ હેતુ થતું હતું, એ જ્ઞાનને સમય માત્રમાં જાત્યાંતર કરીને જે ભવ નિવૃત્તિ રૂપે થયું, એવા સમ્યક દર્શનને હું નમસ્કાર કરું. પેલા શબ્દ લખ્યો જ્ઞાન. એ જ્ઞાન ભવ હેતુ. જ્ઞાનનો અર્થ ભાવ ઇન્દ્રિય. જ્ઞાન એટલે સમ્યક જ્ઞાન નહીં. જ્ઞાન ભવ હેતુ ન થાય, અજ્ઞાન ભવ હેતુ થાય. જે જ્ઞાન પરને જાણવા રોકાઈ ગયું અને આત્માને જાણવાનું છોડી દીધું, એનું નામ ભાવ ઇન્દ્રિય અજ્ઞાન કહેવામાં આવે છે. ભવ હેતુ થાય છે. ભવ દુઃખનું કારણ. ભવ એટલે દુઃખ. ભવ એટલે દુઃખનું કારણ થાય છે. જ્ઞાન જ્ઞેય જ્ઞાતા મય. જ્ઞાન પણ આત્મા, જ્ઞેય પણ આત્મા અને જ્ઞાતા પણ આત્મા. એ ત્રણનું અભેદ એક મય. વસ્તુ માત્ર જાણવું, આ વસ્તુ છે. જ્ઞાન પણ હું, જ્ઞેય પણ હું, જ્ઞાતા પણ હું. આવા ત્રણ પ્રકારના વિકલ્પની સમજાવે છે ભેદથી. ભેદથી અજ્ઞાની જીવોને સમજાવે છે. નજરમાં અનુભવ કાળમાં ભેદ નથી. અનુભવ ન કરે તો ભેદ નથી, અભેદ જ છે. એક વસ્તુ છે જ્ઞાન, જ્ઞેય ને જ્ઞાતા. એ ત્રણ શબ્દો છે. ધર્મ ભેદ છે પણ વસ્તુ ભેદ નથી. એમ વસ્તુ માત્ર જાણો. અર્થાત હવે એનો કૌંસમાં ખુલાસો કરે છે. પોતે જ જ્ઞાન. એ ત્રણ શબ્દોનો અર્થ પોતે જ જ્ઞાન, પોતે જ જ્ઞેય અને પોતે જ જ્ઞાતા. અંદરમાં ને અંદરમાં જોવાનું છે, બહાર જોવાનું ક્યાંય નથી. એમ જ્ઞાન જ્ઞેય જ્ઞાતા રૂપ ત્રણેય ભાવો સહિત વસ્તુ માત્ર જાણવું. ભાવાર્થ પંડિતજીનો. જ્ઞાન માત્ર ભાવ એટલે આત્મા. જ્ઞાન માત્ર એટલે આત્મા. આત્મા જ્ઞાન માત્ર ભાવ જાણન ક્રિયા રૂપ હોવાથી જ્ઞાન સ્વરૂપ છે. એનામાં જાણવાની ક્રિયા થાય છે સમયે સમયે. રાગની ક્રિયા થાય આત્મા નથી, અનાત્મા છે. અનાત્મામાં રાગ થાય, આત્મામાં જ્ઞાન થાય. એ જ્ઞાન પણ આત્માનું થાય. સમયે સમયે આત્મામાં આત્માનું જ્ઞાન થાય છે, પણ આત્મામાં રાગ થતો નથી, અનાત્મામાં થાય છે. પરાશિત પર્યાયમાં છે, આશ્રવનો છે લક્ષણ, જીવનું લક્ષણ નથી. એમ જ્ઞાન ને જ્ઞાતા રૂપ ત્રણેય ભાવો છે સ્વભાવ. જ્ઞાન માત્ર ભાવ જાણન ક્રિયા રૂપ હોવાથી જ્ઞાન સ્વરૂપ છે. આત્મા જ્ઞાનમ સ્વયં જ્ઞાનમ જ્ઞાન આત્મા કરોતિ કેમ પરભાવ છે કરતા આત્માનું ઓયમ કહેવાય. આત્મામાં આત્માનું જ્ઞાન થાય છે. આ ભાઈ તો છે જો મને એક ખ્યાલ કેમ તો રખ્યા છે એવા નથી. નામ ભૂલી જાવ. શું કહ્યું કે આત્મામાં જાણવાની ક્રિયા થાય છે. એ ઉપયોગ લક્ષણ છે. અને જાણવાની ક્રિયામાં જાણનાર અભેદપણે જણાઈ ગયો છે બધાને. આત્મામાં આત્માનું જ્ઞાન થાય છે. કેવું થાય છે કે આત્માને જાણતું પ્રગટ થાય છે, પરને જાણતું પ્રગટ થતું નથી. અને રાગ તો અનાત્મામાં થાય છે. તો આત્માની પર્યાય નથી. કેમ કે જાત જુદી છે. જાત ગજા છે, તો મેલ છે. તો એનામાં કઈ જ્ઞાન નથી રાગમાં. કે રાગ રાગને જાણે, રાગ જાણનારને જાણે. તો ક્રિયા તો છે નહીં. કે આત્મામાં જાણન ક્રિયા થાય છે. જાણવાની ક્રિયા એટલે જાણનારને જાણે એવી ક્રિયા સમયે સમયે પ્રગટ થાય છે. સમયે સમયે અભેદપણે પ્રગટ થાય છે. પણ હું પરને જાણું છું, બસ જાણનારને ભૂલી જાય છે. જાણનાર ગણાય છે અને ભૂલીને પરને જાણું છું. એમાં ભયો જ્ઞાનનો અજ્ઞાન કરી નાખે. જ્ઞાન માત્ર ભાવ જાણન ક્રિયા હોવાથી જ્ઞાન સ્વરૂપ છે. વળી તે પોતે આત્મા જ્ઞાન સ્વરૂપ છે. કેમ જ્ઞાન સ્વરૂપ છે કે એનામાં પોતાને જાણવાની ક્રિયા થાય છે. સૂર્ય પ્રકાશનો પુંજ છે. કેમ કે પ્રકાશની ક્રિયા એમાં થાય છે. એ પ્રકાશ પ્રકાશકને તન્મય થઈને પ્રતિત કરે છે, મકાનને નહીં. સૂર્યનો પ્રકાશ મકાનને પ્રકાશતો જ નથી. એ તો સૂર્યને જ પ્રકાશે છે.
આ વાત અપૂર્વ છે, જરા સાંભળવા જેવી છે. વ્યવહારનો પક્ષ છે ને, અનંત કાળથી પરને જાણું છું. એ જ્ઞાન અંદરમાં વળતું નથી, પરને જાણું છું અભિપ્રાય છે. એટલે પર તરફ આમ ઘૂસી ખાધા કરે છે. જ્ઞેતિ જ્ઞાન જ્ઞેતિ જ્ઞાન જ્ઞેતિ જ્ઞાન ત્યાસ કરે છે. એક આત્માને જાણે, એ સ્વજ્ઞેયને જાણે તો જ્ઞેતિ જ્ઞાન જ્ઞાન થાય ની સાદી અનંતતા. અહીંયા જે કરું છું હું જ્ઞાન આત્માને જાણવાનું, એ જ્ઞાન જ્ઞેયને બદલાવતું જ નથી. ઠીક થાય ત્યાં સુધી જ્ઞાન માત્ર ભાવ જાણન ક્રિયા હોવાથી જ્ઞાન સ્વરૂપ છે. આત્મા તો જ્ઞાન સ્વરૂપ છે, કેમ કે જાણન ક્રિયામાં થાય છે. રાગની ક્રિયા થાય છે એ છે નહીં તો અજ્ઞાનીને ભ્રાંતિ થઈ છે. બાકી થાય છે તો અજ્ઞાનીને જ્ઞાન થાય છે. અને એ જ્ઞાન એવું થાય છે કે એમાં આત્મા જણાય કેવું જ્ઞાન થાય છે. અજ્ઞાનીને પણ હો પાલતો સૌને ભગવાન આત્મા જણાય છે. સમયસારને માનતો તો તું સ્વીકાર કરજે ભાઈ. બોલી કે પોતે એક વાત કરી, જાણ ક્રિયા હોવાથી પોતે આત્મા જાણ ક્રિયા સ્વરૂપ છે. બોલી કે પોતે જ નીચે પ્રમાણે જ્ઞેય રૂપ છે. પોતે જ જ્ઞેય રૂપ, આ જ્ઞેય નહીં. બાહ્ય જ્ઞેયો જ્ઞાનથી જુદા છે. આ જે બાહ્ય પદાર્થો છે જગતમાં, સદૈવ ભગવાને કયા છે પણ મારાથી એ ભિન્ન છે, મારાથી એ જુદા છે. જ્ઞાનમાં આવતા નથી, બેસતા નથી. એટલે જ્ઞેયો જ્ઞાનમાં આવતા નથી. બે વાત. ત્રીજી વાત, જ્ઞેયોના આકારની ઝડપ જ્ઞાનમાં આવતા એવા જ્ઞેયો છે, એવા જ્ઞેયો જ્ઞાનમાં પ્રતિભાસે છે, ઝડપે છે, પ્રતિબિંબિત થાય છે. આવતા જ્ઞાન જ્ઞેયાકાર રૂપ દેખાય છે. જાણે આ જ્ઞેયો છે ને, એનો આકાર એટલે સ્વરૂપ ઝડપે છે જ્ઞાનમાં. એટલે એની નજર જ્ઞાન ઉપર નથી, એની નજર જ્ઞેય ઉપર છે, અથવા જ્ઞેયાકાર ઉપર નજર છે. જ્ઞેયાકાર ઉપર નજર હોવાથી જ્ઞેય ઉપર નજર છે. એટલે ઝળકે છે, એમ દેખાય છે કે જ્ઞેયાકાર જ્ઞાન થઈ ગયું, પણ એમ છે નહીં તો જ્ઞાનાકાર પણ છૂટતો જ નથી એનો. આ તો અમૃત છે, અમૃત. આ જે કપ છે ને, બનાવેલા અમૃતચંદ્રાચાર્ય, પણ અમૃત ભેગું છે એમાં. અનુભવની વિધિ છે આમાં. કોઈને એમ લાગે કે કેમ અનુભવ થતું નથી હજી, તો આનું અધ્યયન કરવું, અનુભવ થઈ જશે. આનું અધ્યયન કરવું, અનુભવ થઈ જશે. પરંતુ તે જ્ઞાનના કરોડો છે. જ્ઞાતા જેવું દેખાય છે, પણ છે તો જ્ઞાનની પર્યાય. આની પર્યાય આમાં ક્યાં આવી? આની પર્યાય આનાથી અભિન્ન. અને આ જેમાં જણાય છે એવી જ્ઞાનની પર્યાય કે જે જ્ઞાનની પર્યાયમાં આત્મા જણાય છે, તે જ્ઞાનની પર્યાય આત્માથી અભિન્ન અને આત્માથી અત્યંત અભિન્ન. અને આની પર્યાય આમાં અભેદ, મારી પર્યાય મારેમાં અભેદ. બે ભિન્ન ભિન્ન પદાર્થો છે. જ્ઞેય ભિન્ન ને જ્ઞાન ભિન્ન છે. જ્ઞાનના કરોડો એટલે તરંગો છે, પર્યાય. તરંગો એટલે પર્યાય. સમુદ્રમાં મોજું ઉઠે ને એને પર્યાય કહેવાય, સમુદ્રની પર્યાય કહેવાય. તે જ્ઞાન કરોડો જોજો. હવે આ ભાવાર્થ પણ કેવો સુંદર મેળ્યો છે. તે જ્ઞાન કરોડો જ જ્ઞાનની પર્યાય જ જ્ઞાન વડે જણાય છે. જ્ઞાનની પોતાની જ્ઞાનની પર્યાય જ્ઞાન વડે જણાય છે, પણ પોતાની જ્ઞાનની પર્યાય જ જ્ઞાન વડે જણાય છે. પર જણાતો પરથી જયારે વ્યાપક થાય ને અને અંદરમાં આવે ને, ત્યારે એને આત્માનું દર્શન થાય છે. જ્ઞાન કરોડો જ્ઞાન વડે જણાય છે. આ રીતે પોતે જ પોતાથી જણાવાયું હોવાથી, પોતે પોતાથી જણાવાયું, જાણનારે પોતે ને જણાય પણ પોતે હોવાથી જ્ઞાન માત્ર ભાવ જ્ઞેય રૂપ છે. આત્મા પોતે જ જ્ઞાન પણ છે અને આત્મા પોતે જ્ઞેય રૂપે છે. જણાય છે માટે જ્ઞેય રૂપે છે, જાણે છે માટે જ્ઞાન રૂપ છે. આત્માનું જ્ઞાન રૂપ પણ છે અને આત્માનું જ્ઞેય રૂપ પણ છે.